નમસ્તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 9 અને વિષય વિજ્ઞાનના પ્રયોગ નંબર 13 મિત્રો. આ વર્ષે નવી આવેલી જે પ્રયોગ પોથી છે તેનું સંપૂર્ણ મિત્રો સમજૂતી સાથેનું સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. તો વિદ્યાર્થી મિત્રો, આપણને હેતુ આપ્યો છે કે વનસ્પતિ પેશીની અંદર મૃદુતક, સ્થૂળકોણક અને દ્રઢોતક પેશી તથા પ્રાણી પેશીની અંદર રેખિત સ્નાયુ, અરેખિત સ્નાયુ, હૃદ સ્નાયુ પેશી અને ચેતાકોષની કાયમી આસ્થાપનને ઓળખવો અને તેમની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરવી. સાધનોની વાત કરીએ તો આપેલી કાયમી આસ્થાપનોની સ્લાઇડો અને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની જરૂર પડશે. મિત્રો, પ્રયોગ પોથી જે તે નિરીક્ષણ કરેલી સ્લાઇડમાં તમે જોયેલી રચનાને આકૃતિઓ દોરો અને નામ નિર્દેશન કરો. પ્રથમ અહીં જોઈશું તો મૃદુતક પેશી છે. એને મિત્રો આ પ્રકારની આકૃતિ તમારે મૃદુતક પેશી આંતરકોષીય અવકાશ દોરવાનો રહેશે. બીજું છે અહીં સ્થૂળ કોણક પેશી, તો એની અંદર રસધાની છે. કોષ દિવાલનો મિત્રો સ્થૂલન છે અને કોષ દિવાલ છે. સ્થૂળ કોણક પેશી અને કોષ કેન્દ્ર દોરવાનું રહેશે. નંબર 3 ની વાત કરીએ, દ્રઢોતક પેશીની અંદર સરળ છિદ્રની જોડ આવશે, સાંકડો અવકાશ, લિગ્નનયુક્ત જાડી કોષ દિવાલ જે છે તે મિત્રો દ્રઢોતક પેશીની અંદર આવશે. નંબર મિત્રો 4 ની વાત કરીએ તો રેખિત સ્નાયુ, આડી રેખાઓ, કોષ કેન્દ્ર અને રેખિત સ્નાયુ તંતુઓ જે છે તે આ પ્રકારે આવેલા હોય છે. અરેખિત સ્નાયુની વાત કરીએ તો કોષ કેન્દ્ર જે છે તે મિત્રો આવેલું હોય છે, અહીં જોઈ રહ્યા છો આ પ્રકારે. નંબર 6, હૃદ સ્નાયુ પેશીની અંદર કોષ કેન્દ્ર જે છે તે મિત્રો આ પ્રકારે આવેલા હોય છે ને તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે આકૃતિ દોરવાની રહેશે. ચેતાકોષની વાત કરીએ તો શિખાતંતુ, અક્ષુતંતુ, ચેતાંતો જે છે તે ચેતાકોષની આકૃતિમાં આપણે આ પ્રકારે દોરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જ્ઞાનની ચકાસણી કરી લઈએ. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. પેલું છે કે જીવંત યાંત્રિક પેશી કઈ છે, તો આવશે બી સ્થૂળકોણક. નંબર 2, કઈ પેશીની અંદર કોષો વચ્ચે સ્પષ્ટ આંતરકોષીય અવકાશ જોવા મળે છે, તો આવશે બી મૃદુતક પેશી. નંબર 3, કઈ પેશીની અંદર લિગ્નનનું સ્થૂલન જોવા મળે છે, તો આવશે બી દ્રઢોતક પેશી. નંબર 4, કઈ પેશી પૂરક પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે, તો આવશે બી મૃદુતક. નંબર 5, તે રેખીય પટ્ટાઓ ધરાવતી અનૈચ્છિક સ્નાયુ પેશી છે, તો આવશે સી હૃદ સ્નાયુ પેશી. મિત્રો, ખાલી જગ્યા પૂરો. હરિત દ્રવ્ય ધરાવતા મૃદુતકના કોષોને હરિત કણોતક પેશી કહે છે. પ્રવાહગ્રહમાં વર્ધનશીલ પેશી જોવા મળે છે. નંબર 3, વાયુતક એ મૃદુતક પેશીનો એક પ્રકાર છે. સ્નાયુબદ્ધ એ રેખિત સ્નાયુઓને અસ્થિ સાથે જોડતી એક પ્રકારની સંયોજક પેશી છે. અસ્થિબદ્ધ એ સાંધા પાસે બે અસ્થિઓને એકબીજા સાથે જોડતી એક પ્રકારની સંયોજક પેશી છે. તફાવત આપો તો મિત્રો, રેખિત સ્નાયુ તેના કોષો લાંબા અને નાળાકાર તંતુ જેવા હોય છે, તે ઐચ્છિક સ્નાયુ પેશી છે અને તેના સ્નાયુ તંતુ બહુકોષ કેન્દ્રીય હોય છે. અરેખિત સ્નાયુ તેના કોષો લાંબા, મધ્યમાંથી ફૂલેલા અને છેડેથી સાંકડા એટલે કે ત્રાકાકાર હોય છે. તે અનૈચ્છિક સ્નાયુ પેશી છે અને તેના સ્નાયુ તંતુ એક કોષ કેન્દ્રીય હોય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રયોગ નંબર 14 નું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળનું સોલ્યુશન મેળવી શકો છો.